પંચમહાલ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મયંક દેસાઈ અને પૂર્વ મંત્રી બચુ ખાબડ 100 કરોડના મનરેગા કૌભાંડમાં સામેલ છે આવો આરોપ લગાવ્યો છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કલેક્ટરના ત્યાં દરોડા સુરેન્દ્રનગરમાં પડ્યા છે તેના છેડા ગાંધીનગર સુધી અડી રહ્યા છે તેમ કહી તેમણે મોટો ધડાકો કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। કોંગ્રેસની જન આક્રોશ અત્યારે યાત્રા ચાલી રહી છે અને પંચમહાલ પહોંચતા જ કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ મોટો ધડાકો કરતા કહ્યું છે કે પંચમહાલમાં સૌથી વધારે મનરેગા કૌભાંડ થયું છે અને આ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયંક દેસાઈ 100 કરોડના કૌભાંડમાં સામેલ છે અને તેમણે પૂર્વ મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનો પણ આરોપ લગાવ્યો છે। આ મામલે ખળભળાટ મચી જવા પામ્યો છે। તેમણે વધુમાં કહ્યું છે કે ચોક્કસ લોકોના ત્યાં જ ઈડીના દરોડા પડી રહ્યા છે। સુરેન્દ્રનગર કલેક્ટરના ત્યાં ઈડીના દરોડા પડ્યા પરંતુ તેના છેડા ગાંધીનગર સુધી અડી રહ્યા છે। ઈડીના દરોડા ચોક્કસ લોકોને ત્યાં જ કેમ પડે છે? અહીંયા પંચમહાલ જિલ્લાના ભાજપના પ્રમુખ છે મયંકભાઈ દેસાઈ, જેમનું નામ આ મનરેગાના 100 કરોડ કરતાં મોટા કૌભાંડમાં આવે છે, એના પુરાવા છે। બાજુમાં પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ ને એમનો પરિવાર કે જેમણે કરોડો રૂપિયાનો મનરેગામાં ભ્રષ્ટાચાર કર્યો છે, એવા ભાજપના નેતાઓનું લિસ્ટ બનાવીએ તો 1000નું લિસ્ટ બને। એમને ત્યાં ઈડી નથી જતી, એમને ત્યાં ઇન્કમ ટેક્સ નથી જતી, એને ત્યાં જીએસટીના દરોડા નથી પડતા, એની પર કોઈ પોલીસ કેસ નથી થતો, પણ ચોક્કસ ટાર્ગેટ કરે છે એવા લોકોને હેરાન પરેશાન કરવામાં આવે। કલેક્ટરને ત્યાં તપાસ થઈ, જોયું કે 1500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારની હકીકતો વાતો બહાર આવે છે, ત્યારે હજુ પણ એની જો ઊંડાણમાં તપાસ થશે તો એના છેડા પણ કમલમ સુધી જોડાવાના છે। ચારે તરફ ભાજપના મળતિયાઓ દ્વારા સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓના આશીર્વાદ અને મિલીભગતથી ભ્રષ્ટાચાર થાય છે। ખાલી બલીનો બકરો કલેક્ટરને કે અધિકારીઓને બનાવવાને બદલે જો સાચી તપાસ થશે તો ભાજપના મોટા નેતાઓ પણ આવશે અને જે કમિશન કમલમમાં જાય છે, જે હપ્તા દર મહિને ગાંધીનગરમાં પહોંચે છે, એ નેતાઓને પણ ખુલ્લા પાડવા જરૂરી છે। આમ જે પ્રકારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પંચમહાલમાં આ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખના સામે 100 કરોડ કૌભાંડનો આરોપ લગાવ્યો છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે તેના પુરાવા છે, તેમ છતાં ઈડી, જીએસટી કે ઇન્કમ ટેક્સના દરોડા આ ભાજપના લોકોના ત્યાં કેમ નથી પડી રહ્યા, કેમ ખાલી બલીનો બકરો અધિકારી જ બની રહ્યા છે, તેવા પણ તેમણે સણસણતા સવાલો ઉપસ્થિત કર્યા છે। અને જે પ્રકારે તેમણે આ મનરેગામાં પંચમહાલના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયંક દેસાઈને આ મામલે ઘસેડ્યા છે, ત્યાર પછી જોવાનું રહેશે કે તેમનો પણ કોઈ વળતો પ્રહાર આવે છે કે નથી આવતો। સાથે બચુ ખાબડના પરિવારજનો પર પણ તેમણે આરોપ લગાવ્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।